નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો, ફ્રેન્ડ્સ અને દર્શનાર્થીઓનું સ્વાગત કરું છું મિત્રો। તો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ આદિનાથ મહાદેવ મંદિરની મુલાકાતે મિત્રો। આ મંદિર મિત્રો આશરે 5.5 થી 6000 વર્ષ જૂનું મંદિર છે અને કહેવાય છે કે જગત પિતા બ્રહ્માજી અને પાંડવોનું સમકાલીન છે મિત્રો। તો આજે આપણે બધા જ મિત્રો આદિનાથ મહાદેવના મંદિરે જઈ ત્યાંનો ઇતિહાસ જાણીશું। તો આપ બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી। અને જો કોઈ મિત્રો કે કોઈ ફ્રેન્ડ્સ આપણી આ ચેનલ પર નવા હોય અને આ વિડીયોને જે નિહાળી રહ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા સમક્ષ સુધી પહોંચી શકે મિત્રો। તો હર હર મહાદેવના નાદ સાથે આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણે બધા જ પહોંચી ગયા છીએ આદિનાથ મહાદેવના મંદિરે। તમે જોઈ શકો છો સામેની બાજુએ મિત્રો જે ઉપર ટોર્ચ ઉપર જે દેખાય છે, સામેની બાજુ તમે જોઈ શકો છો જે મંદિર દેખાય છે એ આદિનાથ મહાદેવનું મિત્રો અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે। હું તમને આદિનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા જઈએ તે પહેલાં મિત્રો આ જગ્યાથી હું આ બધાને જ પરિચિત કરાવું છું મિત્રો। આ મંદિર છે એ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાથી આશરે 14 થી 15 કિલોમીટર દૂર આદપોકાર ગામની અંદર સ્થિત છે મિત્રો। આપણે આદિનાથ મહાદેવના દર્શન કરવા જઈએ તે પહેલાં હું તમને આ મંદિરની આજુબાજુનો જે નજારો છે એ તમને દેખાડું છું। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર કેટલી વિશાળ અને આ સુંદર મજાની ચારેકોર જગ્યા છે મિત્રો। ખૂબ જ સુંદર મજાની અને તમારા મનને શાંતિ અનુભવાય તેવી ખૂબ જ વિશાળ અહીંયા પર આ જગ્યા છે। અને મિત્રો શ્રાવણ મહિનામાં અત્યારે મિત્રો આપણો હિન્દુઓનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ, અત્યારે આપણો શ્રાવણ માસનો મહિનો ચાલુ છે। તો શ્રાવણ માસમાં જેટલું જ મહત્ત્વ આપણું ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે આપણું સોમનાથ મહાદેવ મંદિર, જેટલું જ મહત્ત્વ સોમનાથ મહાદેવ મંદિરનું છે એટલું જ મહત્ત્વ મિત્રો આપણે આજના અહીંયા પર આદપોકાર ગામના આદિનાથ મહાદેવના મંદિરનું છે। કારણ કે અહીંયા પર મિત્રો દર સોમવારે આશરે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ છે, શ્રદ્ધાળુઓ છે, આદિનાથ મહાદેવના દર્શને પગપાળા આવે છે અને આદિનાથ મહાદેવના દર્શન કરે છે, માનતાઓ રાખે છે અને તેમની માનતાઓ છે એ આદિનાથ મહાદેવ છે એ પૂર્ણ કરે છે મિત્રો। તો મિત્રો હવે આપણે બધા જ આગળ વધીએ મંદિર તરફ અને આદિનાથ મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીએ મિત્રો। ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ। તો મિત્રો હવે આપણે આગળ જઈએ તે પહેલાં મિત્રો અહીંયા પર મંદિરની બિલકુલ બાજુમાં એક મોટો વેકળો છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા પર આ ખૂબ જ મોટો વેકળો છે અને આ વેકળાની બાજુમાં જ આપણું આદિનાથ મહાદેવનું અતિ પૌરાણિક અને પ્રાચીન મિત્ર 5.5 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે।
ખૂબ જ રમણીય અને સુંદર મજાની મિત્રો અહીંયા પર જગ્યા છે. અને તમે જોઈ શકો છો મિત્રો, આ વેકડાની અંદર અસંખ્ય માછલીઓ છે તે અત્યારે સ્થિત છે. અને આ માછલીઓ માટે બધા જ દર્શનાર્થીઓ છે, શ્રદ્ધાળુઓ છે, તે કંઈક ને કંઈક ખાવાનું છે તે આમાં લાવતા હોય છે. તો મિત્રો હવે આપણે અહીંયાથી આગળ વધીએ આદિનાથ મહાદેવની શિવલિંગ તરફ. બરોબર મિત્રો, આગળ આવતા તમે જોઈ શકો છો અહીંયા પર ડાબી બાજુએ છે, અહીંયા પર છે નળ આપેલા છે. જે પણ યાત્રિકો અહીંયા પર આવે છે તે પોતાના હાથ પગ અહીંયા પર ધોઈ અને ત્યારબાદ આગળ આદિનાથ મહાદેવ મંદિરના દર્શન કરે છે મિત્રો. તો આપણે પણ અહીંયા પર સૌ પ્રથમ આપણા હાથ અને પગ છે તે ધોઈ લઈએ મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ મંદિર તરફ. તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સુંદર મજાની અને પવિત્ર મિત્રો અહીંયા પર આ જગ્યા છે. અહીંયા ખૂબ જ મોટા મોટા વૃક્ષો આવેલા છે. ખૂબ જ મોટું અહીંયા પર આ પટરાંગણ છે. અને આ પટરાંગણ છે એ મિત્રો અહીંયા પર જે શ્રાવણ મહિનામાં જે પણ દર્શનાર્થીઓ આવે છે તેમને અહીંયા બેઠવા માટેની અને આ ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે. તો હવે આપણે બધા જ આદિનાથ મહાદેવ પરની જે શિવલિંગ છે મિત્રો તેમના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ આદિનાથ મહાદેવ પરની શિવલિંગના. મિત્રો આ શિવલિંગ આશરે 5.5 થી 6,000 વર્ષ જૂની છે. અને આ શિવલિંગ સાથે મિત્રો 2 લોકવાયકા છે એ જોડાયેલી છે. કહેવાય છે કે સ્વયં જગત પિતા બ્રહ્માજી અને પાંડવોની સમકાલીન મિત્રો અહીંયા પર આ શિવલિંગ આવેલી છે. તો મિત્રો આપણે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ કે તે તેમની કૃપા છે એ આપણા બધા જ ઉપર, સર્વ જગત ઉપર વરસાવે, તેમના આશીર્વાદ સદાય બધાને જ માટે રાખે, તે એવી આપણે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો હવે આપણે આગળ જઈએ. તમે જોઈ શકો છો અહીંયા પર આ વેકળો છે અને અહીંયા પર આ પવિત્ર પીપળાનું છે એ પૌરાણિક છે. ખૂબ જ પૌરાણિક અહીંયા પર આ પીપળાનું વૃક્ષ પણ છે. અહીંયા પર દરેક દર્શનાર્થીઓ છે આવે છે અને આ પીપળાના વૃક્ષને પાણી રેડે છે. તો મિત્રો કેટલી સુંદર મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. કેટલો સુંદર મજાનો અહીંયાથી આ નજારો છે એ આવે. તો મિત્રો આપણે ખૂબ સરસ મજાના આદિનાથ મહાદેવ પરની શિવલિંગના દર્શન કર્યા, તેમજ અહીંયાના જે બાપુ છે જયસુખગીરી બાપુ તેમની મુલાકાત લીધી અને તેમની પાસેથી આપણે આદિનાથ મહાદેવ પરનો જે ઇતિહાસ છે તે પણ આપણે જાણ્યો મિત્રો. તો કહેવાય છે કે અહીંયા પર આશરે 5,000 વર્ષ પહેલા છે એ સ્વયં જગત પિતા બ્રહ્માજી છે આ જગ્યા ઉપર આવે છે, આ સ્થળ પર આવે છે અને અહીંયા પર છે એ ભગવાન શંકરની છે તે આરાધના કરે છે, તપસ્યા કરે છે. પરંતુ તેમની તપસ્યા છે એ ભંગ કરવા કેટલા બધા અસુરો છે તે અહીંયા પર આવે છે. એટલે જગત પિતા બ્રહ્માજી છે એ પુષ્પકમળ દ્વારા ભગવાન શિવની છે તે આરાધના કરે છે. એટલે તત્કાળ ભગવાન શંકર છે એ સ્વયંભૂ અહીંયા પર પ્રગટ થાય છે અને પુષ્પકમળ છે તે પોતાના માથા ઉપર ધારણ કરે છે અને બધા જ અસુરોનો છે મિત્રો તે સંહાર કરે છે. ત્યારથી મિત્રો આ મંદિરને પુષ્પ આદિનાથ અથવા તો આદિનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી લોકવાયકા મિત્રો એવી છે કે જે તે સમયે આજથી લગભગ 5,000 વર્ષ પહેલા કે જ્યારે પાંડવોને
વનવાસ થયો મહાભારત કાળમાં, ત્યારે પાંડવો છે તે ભટકતા ભટકતા આ સ્થળ ઉપર આવે છે અને તે છે એ રોજ સવારે તેમનો નિત્યક્રમ હતો કે તે મહાદેવની પૂજા કરી અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરતા. અને આજે પણ મિત્રો અહીંયા પર આદપોકાર ગામના જે પણ લોકો છે તે પોતાના દિવસની શરૂઆત છે તે આદિનાથ મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ જ કરે છે. તો મિત્રો આ હતો આદિનાથ મહાદેવ પરનો ઇતિહાસ. મિત્રો મારો આ વિડીયો આપ બધાને કેવો લાગ્યો એ તો મને ખબર નથી, પણ જો સારો લાગ્યો હોય મિત્રો તો કમેન્ટ બોક્સમાં આદિનાથ મહાદેવ અવશ્ય લખજો અને આ વિડીયો અન્ય લોકોને પણ મિત્રો મોકલજો કે જેથી કરીને આ મંદિર વિશેની માહિતી બીજા લોકો સુધી પહોંચી શકે મિત્રો. તો મિત્રો મહેનત મારી, પ્રેમ તમારો અને કૃપા છે એ મહાદેવની સાથે આજના આ વિડીયો અહીંયા પર આપણે પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આ બધા જ મિત્રોને હર હર મહાદેવ.